તો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે મયુર બારિયા અને આજે આપણે ઇકોનોમિક્સમાં ચેપ્ટર નંબર 5માં મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન દેખીશું. ધોરણ 12 ઇકોનોમિક્સ ચેપ્ટર નંબર 5માં મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. આ મારો 7 સ્ટાર ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, 7 સ્ટાર. આ ક્વેશ્ચન 7 સ્ટાર ક્વેશ્ચન છે. એક્ઝામમાં પૂછાવાની શક્યતા સૌથી વધારે છે આ ક્વેશ્ચનની. ઓકે, તો ગરીબી ઘટાડવાના ઉપાયો આપણી ટેક્સ્ટબુકમાં ટોટલ 10 ઉપાયો આપ્યા છે. તો આપણે એને આ 2 વિડીયોમાં સમજીશું. આ વિડીયોમાં હું તમને 5 ઉપાયો સમજાવીશ અને નેક્સ્ટ વિડીયોમાં બીજા 5 ઉપાયો સમજાવીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણે સમજીએ ગરીબી ઘટાડવાના ઉપાયો. તો સૌથી પહેલાં મારી નોટ્સમાંથી મેં તમને સમજાવું છું, પછી ટેક્સ્ટબુકમાંથી રીડ કરીને સમજાવું. ઓકે, તો પહેલું છે ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. પહેલો ઉપાય શું છે? ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. બીજો, નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. ત્રીજું છે અસંગઠિત ક્ષેત્રોનો વિકાસ. ચોથું છે યોગ્ય કર નીતિનો ઉપયોગ. પાંચમું છે માનવ મૂડીરોકાણમાં વધારો. આ મુખ્ય અહીંયા 5 ઉપાયો આપેલા છે. બીજા 5 ઉપાયો હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. ટોટલ છે 10 ઉપાયો. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા પહેલું છે ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. ઓકે, ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. ઓકે, શ્રમિકોની ઉત્પાદકતામાં વધારો. દેખો, શ્રમિકોની ઉત્પાદકતામાં વધારો. ઓકે, જો ઉત્પાદકતામાં વધારો થશે વિદ્યાર્થી મિત્રો તો આવકમાં વધારો થશે. ઓકે, શું ઉત્પાદકમાં વધારો થશે તો કૃષિ આવકમાં વધારો થશે. ઉત્પાદકતામાં વધારો થાય તો ઓટોમેટિક આવકમાં વધારો થાય. ઓકે, આવકમાં વધારો થાય તો ખેડૂતો અને મજૂરોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. શામાં? ખેડૂતો અને મજૂરોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. અને આર્થિક સ્થિતિમાં સુધારો થવાથી ગરીબીમાં ઘટાડો થશે. ઓકે, શ્રમિકોની ઉત્પાદકતામાં વધારો થવાથી આવકમાં વધારો થાય. ઓકે, આવકમાં વધારો થવાથી ખેડૂતો અને મજૂરોની સ્થિતિ સુધરે અને તેનાથી ગરીબીમાં ઘટાડો થાય. ઓકે, ફરીથી એક વખત સમજાવું છું વિદ્યાર્થી મિત્રો તમને. ઓકે, શ્રમિકોની ઉત્પાદકતામાં વધારો. જો ઉત્પાદનમાં વધારો થાય તો આવકમાં વધારો થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને આવકમાં વધારો થાય તો ખેડૂતો અને મજૂરોની આર્થિક સ્થિતિમાં સુધારો થાય, પરિણામે ગરીબીમાં ઘટાડો થાય. ઓકે, આ આખું સમજો વિદ્યાર્થી મિત્રો, ગોખતા નહીં, તમે આના કારણ અને ઇફેક્ટ સમજો. ઓકે, આખું સમજાવ્યું છે મેં તમને. ઓકે, હવે બીજું શું છે? શ્રમ દીઠ ઉત્પાદન ક્ષમતા. ઓકે, ઉત્પાદકતા વધારવાના સાધનો છે માળખું. સુધારેલી ટેકનોલોજી. ઓકે, સુધારેલી ટેકનોલોજીનો યુઝ થશે તો ઉત્પાદન ઓટોમેટિક વધારે થશે વિદ્યાર્થી મિત્રો. આ ઉત્પાદન વધારવાના સાધનો છે. બીજું છે સસ્તા દરે કૃષિ નિપજકો એટલે કે ખાતર, બિયારણ, એ બધી વસ્તુ, યુરિયા, ડીએપી, ખાતર, પછી ટેકનોલોજી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં લખેલું છે કે કૃષિ નિપજકો એટલે શું, એ તમને સમજાવું છું. કૃષિ નિપજકો એટલે શું? કૃષિ નિપજકો આ એક્ઝામમાં આવશે નહીં, પરંતુ મેં તમને સમજાવું છું. કૃષિ નિપજકો એટલે ખેતીમાં પાકનું ઉત્પાદન શરૂ કરવાથી લઈને પાક તૈયાર થાય ત્યાં સુધી જે વસ્તુઓ કે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે તેને કૃષિ નિપજકો કહે છે. એગ્રીકલ્ચર ઇનપુટ્સ કહેવાય છે. ઓકે, તેના વિના ખેતી શક્ય નથી. ઓકે, કૃષિ નિપજકોના ઉદાહરણ: ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણો, સેન્દ્રિય ખાતરો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, સિંચાઈ માટેનું પાણી અને વીજળી. આ બધા કૃષિ નિપજકોના ઉદાહરણો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હા, ફક્ત તમારા સમજાવવા માટે મેં અહીંયા લખ્યું છે. ઓકે, હવે ફરીથી આપણે અહીંયા જઈએ. સુધારેલી માળખાકીય સેવાઓ એટલે રોડ, રસ્તાની સુવિધાઓ. ઓકે, માળખાકીય સુવિધાઓ સારી હશે તો પાકની સારી રીતના જે ઉત્પાદન છે એનું સારી રીતના હેરફેર થઈ શકશે. પૂરતા ભાવો અને બજારમાં ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે. કૃષિ સંશોધનની માહિતી, જે કૃષિ ક્ષેત્રે રિસર્ચ થાય તેની માહિતી બધા ખેડૂતોને મળી રહે. આ છે ઉત્પાદકતા વધારવાના સાધનો વિદ્યાર્થી મિત્રો. હવે એના પછી આપણે આવી ગયા છે નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ. ઓકે, બીજો પોઈન્ટ છે, જો નાના અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાથી રાષ્ટ્રીય ઉત્પાદન વધશે. ઓકે, ઉત્પાદન વધે તો રોજગારીમાં મોટો ફાળો મળશે અને રોજગારીમાં મોટો ફાળો મળવાથી મોટા પાયા પર ગરીબી નાબૂદ થશે. ઓકે,
રોજગારી મળશે લોકોને, રોજગારી મળશે, ઉત્પાદન વધે, એવી રીતના રોજગારી વધારે મળશે લોકોને. રોજગારી વધવાથી શું થશે? રોજગારી વધવાથી લોકોની આવક વધશે, આવક વધશે તો ગરીબી નાબૂદ થશે. ઓકે, ફરીથી સમજાવું તમને. દેખો અહીંયા નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસને પ્રોત્સાહન આપવાથી ઉત્પાદનમાં પહેલો પોઈન્ટ છે કે ઉત્પાદનમાં વધારો થશે. વિદ્યાર્થી મિત્રો, શામાં ઉત્પાદનમાં વધારો થશે? ઉત્પાદનમાં વધારો થાય, એક તો આ પહેલું. અને રોજગારીમાં મોટો ફાળો મળે, રોજગારીમાં મોટો ફાળો મળે એટલે રોજગારી વધવાથી લોકોની આવક વધશે. ઓકે, શું વધશે? લોકોની આવક વધશે. આ બે વસ્તુ વધે તો ગરીબી નાબૂદ થશે, ગરીબી ઓછી થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, મોટો ફાળો મીન્સ મોટો ફાયદો. હવે ત્રીજું છે અસંગઠિત ક્ષેત્રનો વિકાસ. અસંગઠિત ક્ષેત્ર, શાકભાજી વેચનારા, બાંધકામ મજૂરો, ખેત મજૂરો, હાથ લારી ચલાવનારા. ઓકે, આ બધાને અમુક ભલામણો કરવાની છે. એમાં એ લોકોની કામની પરિસ્થિતિ નક્કી કરવી, એ લોકોને જીવન વીમાની સુવિધા આપવી, એ લોકોને સ્વાસ્થ્ય સુરક્ષા આપવી અને વૃદ્ધાવસ્થામાં લોકોને પેન્શન આપવું, એવી કંઈ ભલામણો કરવી જોઈએ રાષ્ટ્રીય આયોગની. ઓકે, રાષ્ટ્રીય આયોગ દ્વારા. અને બીજું લખ્યું છે કે નાના અને સીમાંત ખેડૂતો માટે ખાસ પાણીની વ્યવસ્થા અને ધિરાણની વ્યવસ્થા કરવી. ઓકે, ખાસ પાણી અને ધિરાણની વ્યવસ્થા કરવી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ધિરાણ, અહીંયા ધિરાણ એટલે કે લોન. ઓકે, ચોથું આવકની પુનઃવહેંચણી. અહીંયા યોગ્ય કર નીતિનો ઉપયોગ સમજાવવામાં આવે છે. આવકની પુનઃવહેંચણી મીન્સ યોગ્ય કર નીતિનો ઉપયોગ. અહીંયા ચોથો પોઈન્ટ છે યોગ્ય કર નીતિનો ઉપયોગ. અહીંયા લખવાનું ભૂલી ગયા છે. યોગ્ય કર નીતિનો ઉપયોગ એવું આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આની અંદર શું એવું આઈડિયા આપ્યું છે ટેક્સ્ટબુકમાં? ધનિક વર્ગ અને ગરીબ વર્ગ. ઓકે, બે વર્ગો છે. તો ધનિક વર્ગ પાસે વધુ કર, એ લોકો જોડે વધુ ટેક્સ લેવો, કર એટલે ટેક્સ, અને ગરીબ વર્ગ જોડે કર રાહત, એ લોકો જોડે ટેક્સ નહીં લેવો. એટલે એવી રીતના હોવું જોઈએ, એવી રીતના ટેક્સ્ટબુકમાં આપ્યું છે. પરિણામે આવકની અસમાનતા અને ગરીબી ઘટે છે. ઓકે, અહીંયા શું આપ્યું છે કે ધનિક વર્ગ જોડે વધુ કર અને ગરીબ વર્ગ જોડે કર રાહત આપવાથી આવકની અસમાનતા અને ગરીબી ઘટે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પાંચમું છે માનવ મૂડીરોકાણ. શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્યનો વિકાસ થવાથી કામદારોની ઉત્પાદકતા વધે. ઓકે, ઉત્પાદકતા વધવાથી ઊંચું વેતન મળે. ઊંચું વેતન મળે તો ઓટોમેટિક ગરીબીમાં ઘટાડો થાય વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને અહીંયા એક કામના સ્થળે તાલીમ અને સંશોધન ખૂબ જરૂરી છે. જ્યાં કામદારો કામ કરતા હોય તેમને યોગ્ય તાલીમ આપવું અને સંસાધનો વિશે માહિતી આપવી. વિદ્યાર્થી મિત્રો, એવું આપણે ટેક્સ્ટબુકમાં આપ્યું છે. હવે આપણે ટેક્સ્ટબુકમાંથી રીડ કરીને હું તમને સમજાવીશ વિદ્યાર્થી મિત્રો. ઓકે, ગરીબી ઘટાડવાના ઉપાયો. મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. ઓકે, ખેતી ક્ષેત્રે શ્રમિકોમાં ઉત્પાદકતા વધારી તેમની આવક વધારી ગરીબીને ઘટાડી શકાય છે. ઓકે, આપણે સમજી ગયા આગળ. આ માટે ખેડૂતોને જાહેર કાર્યક્રમો દ્વારા સુધારેલી ટેકનોલોજી, પૂરતા પ્રમાણમાં અને સસ્તા દરે કૃષિ નિપજકો, સુધારેલી માળખાકીય સેવાઓ, ઉત્પાદન માટે પૂરતા ભાવો અને બજારો, કૃષિ સંશોધનની માહિતી પહોંચાડવાના પ્રયાસો કરાયા છે. ઓકે, બીજું છે નાના અને પાયાના ઉદ્યોગોનો વિકાસ. ઓકે, ભારતમાં કુલ રાષ્ટ્રીય ઉત્પાદન અને કુલ રોજગારીમાં નાના અને ગૃહ ઉદ્યોગોનો ફાળો મોટો છે. આથી જો નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે, તેમને પ્રોત્સાહન આપવામાં આવે તો મોટા પાયા પર ગરીબી નાબૂદ કરી શકાય છે. ઓકે, ત્રીજું છે અસંગઠિત ક્ષેત્રોનો વિકાસ. ઓકે, અસંગઠિત ક્ષેત્રમાં શાકભાજી વેચનારા, બાંધકામ ક્ષેત્રના મજૂરો, ખેત મજૂરો, હાથ લારી ચલાવનારા વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આવા કામદારોની સ્થિતિ સુધારવા રાષ્ટ્રીય આયોગ દ્વારા કામની પરિસ્થિતિ નક્કી કરવી, જીવન વીમા, સ્વાસ્થ્ય તેમજ વૃદ્ધાવસ્થામાં પેન્શન જેવી સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટેની ભલામણ કરાઈ છે. આ ઉપરાંત નાના અને સીમાંત ખેડૂતોને ખેતી માટે પાણીની વ્યવસ્થા, ધિરાણની સગવડોની ભલામણ કરાઈ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચોથું છે યોગ્ય કર નીતિનો ઉપયોગ. ઓકે, અર્થતંત્રમાં આવકની અસમાનતા અને ગરીબી ઘટે
તે રીતે આવકની પુનઃ વહેંચણી માટે સરકાર દ્વારા કર નીતિનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, ધનિક વર્ગ કે જેમની કર ભરવાની શક્તિ વધારે છે તેમની પાસેથી વધુ કર વસૂલવામાં આવે અને ગરીબ વર્ગ જોડે ઓછો કર ભરવો પડે તેવી કર રાહતો આપવામાં આવે છે, જેના પરિણામે ગરીબોની આર્થિક સામાજિક સ્થિતિમાં સુધારો થાય, આવકની અસમાનતા અને ગરીબી ઘટે. ઓકે, શું લખ્યું છે? અર્થતંત્રમાં આવકની અસમાનતા અને ગરીબી ઘટે તે રીતે આવકની પુનઃવહેંચણી માટે સરકાર દ્વારા કરનીતિનો ઉપયોગ કરવામાં આવે. ધનિક વર્ગ કે જેમની કર ભરવાની શક્તિ વધારે છે તેમની પાસેથી વધુ કર વસૂલવામાં આવે અને ગરીબ વર્ગ જોડે ઓછો કર રાહત આપવામાં આવે ગરીબ વર્ગને. એવું વિદ્યાર્થી મિત્રો, અને જેના પરિણામે ગરીબોની આર્થિક સામાજિક સ્થિતિમાં સુધારો થાય છે અને આવકની અસમાનતા અને ગરીબી ઘટે છે. પાંચમું છે માનવ મૂડીરોકાણમાં વધારો. ઓકે, માનવ મૂડીરોકાણમાં વધારો. વિકસિત રાષ્ટ્રો કે જ્યાં માનવ ક્ષમતાઓનો વિકાસ માટે મોટા પાયા પર શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્ય વર્ધનમાં મૂડીરોકાણ કરવામાં આવે છે. આમાં શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્ય એટલે કે સ્કિલ વધે તેવી રીતના મૂડીરોકાણ કરવામાં આવે છે. ત્યાં બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે, પરિણામે ગરીબી પણ ઓછી જોવા મળે છે. સમાજમાં શિક્ષણનું ઊંચું સ્તર કામદારોમાં રોજગારી માટેના વિસ્તૃત વિકલ્પો અને પસંદગીઓ પૂરી પાડે છે. કૌશલ્ય વિકાસથી કામદારોની ઉત્પાદકતા વધે છે, ઊંચા વેતનોમાં પરિણામે છે. ઓકે આ માટે કામદારોને કામના સ્થળે તાલીમ અને સંશોધન માટે મૂડીરોકાણ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને બાકીના જે 5 ઉપાયો છે આપણે નેક્સ્ટ વિડીયોમાં દેખીશું. ઓકે, અને આ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી છે. ઓકે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઓકે, તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, થેન્ક યુ.